ગુજરાતના સુરતમાં રહેતા 3 શખ્સો દ્વારા એલોવેરા પાવડરના નામે થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુર સહિતના દેશમાં ઓટોમેટેડ ડ્રગ્સનો પાવડર મોકલવાના કૌભાંડનો એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। વિદેશમાં પ્રતિબંધિત એવા આ ડ્રગ્સનો હાલ ભારતમાં પ્રતિબંધ ન હોવાનો ગેરફાયદો લઈને સુરતમાં રહેતા શખ્સો વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતા હતા અને એલોવેરા પાવડરના નામે અત્યાર સુધી વિદેશમાં 125 કિલો ઉપરાંતનો ઓટોમેટેડ ડ્રગ્સનો જથ્થો મોકલી ચૂક્યા હતા। ગુજરાત એટીએસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મુંબઈ કાર્ગોમાં શંકાસ્પદ પાર્સલમાં તપાસ કરતા એલોવેરા પાવડરના પાર્સલમાં ઓટોમેટેડ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। એટીએસના અલગ અલગ અધિકારીઓની ટીમે સુરતથી નિકુંજ ઘડિયાના નામના શખ્સની ધરપકડ કરી છે। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ચેતન બાવળિયા અને ભૌતિક પદ્મણી પણ ઓટોમેટેડ ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા। इंटरनेशनल कार्टेल को जो ये लोग यहाँ से हेल्प कर रहे हैं उसको बस्ट किया गया था, जो इसके कारण हमें गुजरात एटीएस में भारतीय न्याय संहिता अंदर 336(2), 336(3), 338, 342 एंड 350 सबसेक्शन 1 मुजब गुना दाखिल करके एक आदमी जो निकुंज हरेश भाई गढ़िया को आज अरेस्ट किया गया। जैसे हमने बोला था 3 अलग अलग टाइम से कर रहे थे, बट अराउंड लास्ट 5-6 मंथ से ये चल रहा था। जैसे मैंने बोला था, जो इनके साथ जो कांटेक्ट हुआ था, जो मेन हमको अभी तक पता चला, एक आदमी है जो साउथ ईस्ट एशिया से मिस्टर चुआ जी शुआन करके है, जो हमारे प्राइमरी इंक्वायरी में ये पता चला कि ये मोस्ट प्रॉब्ली वाहक इंटरनेशनल कार्टेल का ये हेड कर रहे हैं। ગુજરાત એટીએસે વિદેશમાં ડ્રગ્સનું વેચાણ કરતા 3 શખ્સોની ધરપકડ કરી છે। 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ 3 શખ્સો સિંગાપુર, મલેશિયા અને થાઇલેન્ડની અંદર ગેરકાયદેસર રીતે હવાઈ માર્ગથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા। જીનોપોલ અને એલોવેરા નામની જે મિસલેબલિંગ કરીને આ જે બ્રાન્ડ છે એનું મિસલેબલિંગ કરીને ગુજરાતમાંથી ડ્રગ્સ જે છે વિદેશ મોકલતા હતા। સમગ્ર જે આ જે એમનો કારોબાર છે તેમનો પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે। બીજા 2 આરોપી ફરાર છે અને જે આરોપીની ધરપકડ કરી છે તે આરોપીને સુરત કોર્ટની અંદર જે છે રજૂ કરવામાં આવ્યો છે અને આગળ હજી ઘણા ખુલાસા થઈ શકે છે કે આ જે આરોપી છે તે હજુ બીજા કેટલા લોકો સાથે સંકળાયેલો હતો, ગુજરાત સિવાય તેના અન્ય કયા કનેક્શન છે તે સમગ્ર મુદ્દે હાલ ગુજરાત એટીએસ વધુ તપાસ કરી રહ્યું છે। કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24, અમદાવાદ।